વિધાનસભા ભવનમાં ગુજરાતી ફિલ્મી કલાકારોનું સન્માન કરવામાં આવ્યું। અધ્યક્ષ તરફથી ફિલ્મી કલાકારોનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું। હિતુ કનોડિયા, મોના થીબા, સિદ્ધાર્થ રાંદેરિયા ઉપસ્થિત રહ્યા હતા। મલ્હાર ઠાકર, મોનલ ગજ્જર, હિતેન કુમાર પણ ઉપસ્થિત રહ્યા। 15થી વધારે કલાકારોએ વિધાનસભા ગૃહની કાર્યવાહી નિહાળી હતી। કલાકારોના સ્વાગત સન્માનના વિવાદનો હવે અંત લાવવાનો સકારાત્મક પ્રયાસ। અલગ અલગ વિસ્તારોથી કલાકારોને બોલાવવામાં આવ્યા હતા। કલાકારોને સ્વાગત માટે અલગ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો। તો હિતુ કનોડિયા, મોના થીબા, સિદ્ધાર્થ રાંદેરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। મલ્હાર ઠાકર, મોનલ ગજ્જર, હિતેન કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા। જે વિધાનસભા ગૃહમાં કલાકારોને બોલાવવાનો જે મુદ્દો હતો અને તે મુદ્દો અને તે વિવાદનો અંત લાવવા માટે સકારાત્મક પ્રયાસ। અમે લોકોએ પ્રશ્નોત્તરી 1 કલાક જોઈ, એના પછી ભોજન સાહેબની સાથે, અધ્યક્ષશ્રી સાહેબ સાથે, આપણા ઋષિકેશભાઈ સાહેબ, મંત્રીશ્રી સાથે, મુળુભાઈ બેરા સાહેબ, એમણે બધાએ સાથે મળીને અમે ભોજન લીધું। અમારા બધાનું ખૂબ સુંદર રીતે સ્વાગત કરવામાં આવ્યું છે, જેમાં અમને શાલ ઓઢાડી, અમને પ્રતીકો આપ્યા, એટલે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને ક્યારે આ રીતે અમે વિધાનસભાના સત્રમાં બેઠા હોઈએ કે એની ગતિવિધિ જોઈ હોય એવું બન્યું નથી। લગભગ મોટાભાગના બધાએ જ પહેલી વારનો અનુભવ, પણ ખરેખર ખૂબ મજા આવી। અને શા માટે આપણે આપણા રાજ્યને ડબલ એન્જિન સરકાર કહીએ છીએ એનો અમને પ્રત્યક્ષ અનુભવ પણ થયો। જે રીતે અમને રાજકારણને જુદા દ્રષ્ટિકોણથી જોવાનો મોકો આપ્યો। આપણે નોર્મલી સિવિલિયન તરીકે રાજકારણને માત્ર ચૂંટણીલક્ષી કે આ જીત્યો ને આ હાર્યો એમ જ જોતા હોય, પણ સરકાર કેવી રીતે ચાલે, કે રાજ્ય કે દેશ કેવી રીતે ચાલે, આજે પહેલી વખત અમે લોકો અનુભવ કર્યો। અને આ અનુભવ અમારી જિંદગીમાં તો મને તો પહેલી વખત થયો છે। અને થેન્ક યુ વેરી મચ અમને આમંત્રિત કરવા બદલ અને કલાકાર કલા જગતને આટલું સન્માન આપવા બદલ ખૂબ ખૂબ આભાર। વાંક સરકારનો નથી કે વાંક વિક્રમનો પણ નથી। આટલા બધા કલાકારોને એક સાથે આમંત્રિત કરવા એ શક્ય જ નહોતું, એટલે થોડા દિવસોના અંતરે એ નક્કી થયું હતું, પણ એ કમ્યુનિકેટ નહોતું થયું। એ કારણસર આ ગેરસમજણ થઈ હતી। આજે પણ આ છેલ્લા 1 અઠવાડિયેથી હિતુભાઈ વિક્રમભાઈને આમંત્રણ આપ્યું જ છે અને એમણે પણ સરસ રીતે વાતચીત કરી છે। કોઈ કારણસર અહીંયા નથી જોડાઈ શક્યા।